એક મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરની એચ-ટાટ મુખ્ય શિક્ષકોને અપીલ આવતીકાલે યોજનાર ઉપવાસ આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરવામાં આવી બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાનો દાવો કરવામાં આવ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપવામાં આવી છે શિક્ષણ પ્રધાનની એ અપીલ જે એક્સના માધ્યમથી તેમણે આપી છે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર અને તેમણે ઉપવાસ આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરી છે સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર કિંજલ પૂરી વિગત છેલ્લા ઘણા સમયથી જે એચ-ટાટના શિક્ષકો છે તે કેટલીક અપીલ રજૂઆત છે તે કરી રહ્યા છે ખાસ કરીને જે નિયમો છે બદલીના નિયમો છે તેને બદલવા માટેની જે પ્રક્રિયા છે તેને લઈને પણ અનેક જગ્યા પરથી સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે આવતીકાલે જે તેમની માંગણી સંતોષ થાય નહીં તો જે એચ-ટાટના મુખ્ય શિક્ષકો છે તેમના દ્વારા રાજ્યભરમાં આંદોલનની ચીમકી આપવામાં આવી હતી આ તમામની વચ્ચે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે એક ટ્વીટ કર્યું હતું એક સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી કે જે બદલીના નિયમો છે તે તૈયાર થઈ રહ્યા છે અને તે આખરી જે કહી શકાય કે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં સત્તાવાર રીતે તેની જાહેરાત છે તે પણ કરવામાં આવશે કે જે આવતીકાલનો ઉપવાસ આંદોલન છે તે મોકૂફ રાખવા જોઈએ આ પ્રકારની અપીલ છે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે હાલાકી આમની અપીલને સ્વીકારવામાં આવી છે કે નથી તેને લઈ અને હજુ સુધી સ્પષ્ટતા છે તે નથી કરવામાં આવી પરંતુ અપીલ છે તે કરવામાં આવી છે અને જે નિયમો છે તે બદલાશે તે પ્રકારની પણ એક જે હૈયા ધારણા છે તે આપવામાં આવી છે મોકૂફ રાખવા માટે શિક્ષણ પ્રધાને અપીલ કરી છે અને એક્સના માધ્યમથી જે તેમણે ટ્વીટ કર્યું છે તે પણ અમે આપને બતાવીએ છીએ અને તેમણે લખ્યું છે કે આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે ટૂંક સમયમાં એ જાહેર કરવામાં આવશે તેથી કેટલાક એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવેલ આવતીકાલના ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા મારા સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને અપીલ કરું છું આ પ્રકારનું એક્સના માધ્યમથી તેમણે અપીલ કરતું ટ્વીટ કર્યું છે